अस्सलामुअलैकुम। विषय नामाना मूળ તત્વો ભાગ 1 ધોરણ 12 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો। વિદ્યાર્થીની મિત્રો, આપણે આગળ વાર્ષિક હિસાબોના ખાતાઓના નમૂના જોયા, તેમજ પાકું સરવૈયું પત્રક જોયું, તેમજ કેટલાક હવાલા જોયા, જેની અંદર કુલ 9 હવાલા આપણે શીખી ગયા છીએ। આગળ જે હવાલા જોવાના છે તે જોઈશું। 10મો હવાલો છે તમારો, ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય ત્યારે। ઉધાર ખરીદી કરીએ એટલે સામેવાળો પક્ષકાર લેણદાર કહેવાય। એટલે અહીંયા ખરીદી અને લેણદાર બે પક્ષકારોને અસર થશે। તો ખરીદી છે એટલે માલ આવે છે, માલ મિલકત ખાતાના નિયમ મુજબ આવે તે ઉધાર, માટે ખરીદ ખાતું ઉધાર થશે। તે લેણદાર ખાતે, લેણદાર એટલે દેવું, દેવાનું ખાતું જમા થાય। તો હવાલા નોંધ થશે ખરીદ ખાતે ઉધાર, તે લેણદારો ખાતે। તેની વાર્ષિક હિસાબોમાં અસર ક્યાં આપીશું? તો સ્વાભાવિક છે, ખરીદ ખાતે ઉધાર કર્યું છે એટલે ખરીદીમાં ઉમેરો થશે। તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો કરવાનો છે। તેમજ લેણદારો એટલે દેવું, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો કરવાનો હોય। 11મો હવાલો છે, ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું હોય। વેચાણ જ્યારે ઉધાર કરીએ છીએ ત્યારે સામેવાળા પક્ષકારને દેવાદાર કહેવાય અને દેવાદાર પાસેથી નીકળતી રકમને લેણું કહેવાય। દેવાદારનું ખાતું ઉધાર થાય છે, તો દેવાદાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, કારણ કે વેચાણ કરવાથી માલ જાય છે। માલ જાય એટલે જમા કરવાનું, માલ મિલકત ખાતાના નિયમ મુજબ આવે તે ઉધાર, જાય તે જમા। એટલે દેવાદાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે। એનો અર્થ એવો થયો કે દેવાદારમાં ઉમેરો થશે અને વેચાણમાં પણ ઉમેરો થશે। તો દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે, કારણ કે તે લેણું છે। તો પાકા સરવૈયામાં દેવાદારમાં ઉમેરો કરીશું મિલકત લેણા બાજુ, તેમજ વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો, કારણ કે તે માલને લગતું ખાતું છે। એ જ રીતે અન્ય જે માલને લગતા ખાતા આવે છે તેમાં હોય છે ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત, જેનાથી પણ તમે પરિચિત જ છો। ખરીદ માલ પરત એટલે આપણે જ્યારે માલ ખરીદ્યો હોય ત્યારે તે નમૂના મુજબનો ન હોય કે નુકસાનીવાળો હોય કે અન્ય કોઈ કારણ હોય, તો તેના માટે આપણે તે માલ વેપારીને પરત કરીએ છીએ। જ્યારે ખરીદેલો માલ પરત કરવામાં આવે ત્યારે માલમાં ઘટાડો થાય છે, કારણ કે માલ જાય છે। તેમજ લેણદારો કે જે વ્યક્તિએ આપણી પાસેથી રકમ લેવાની થાય છે તેના દેવામાં આપણે જે ચૂકવવાનું દેવું છે તેમાં પણ ઘટાડો થાય છે। એમ તો લેણદારોનું ખાતું જમા થાય, પણ તેમાં ઘટાડો કરવા માટે તેની વિરુદ્ધ અસર આપીને તેને ઉધાર કરવામાં આવે, એટલે હવાલા નોંધ થશે લેણદારો ખાતે ઉધાર, કારણ કે લેણદારોમાં ઘટાડો કરવાનો છે। તે ખરીદ માલ પરત ખાતે, કારણ કે માલ જાય છે। ફરીવાર માલ મિલકત ખાતાના નિયમ મુજબ આવે તે ઉધાર, જાય તે જમા। ખરીદ માલ પરતમાં માલ જાય છે એટલે જમા કરવાનું છે। એની અસર શું આપવાની છે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, કારણ કે દેવામાં વધારો ઘટાડો થતો હોય તો મૂડી દેવા બાજુ પર અસર આપવી પડે, પરંતુ અહીંયા લેણદારોમાં ઘટાડો છે એટલે મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ કરીશું। આપણે અહીંયા હવાલા નોંધમાં તેને ઉધાર કર્યું છે, તે ખરીદ માલ પરત ખાતે, એટલે કે ખરીદીમાંથી ઘટાડો કરવાનો છે। તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદી દર્શાવેલી હોય તેમાંથી હંમેશા ખરીદ માલ પરત બાદ કરવામાં આવે છે। એ જ રીતે વેચાણ માલ પરત, વેચાણ માલ પરત શું છે? તેને માલ પરત જમા પણ કહેવામાં આવે છે। વેચાણ માલ પરત એટલે આપણે માલ વેચ્યો હોય તો તે નમૂના મુજબ ન હોય કે નુકસાનીવાળો હોય કે ગમે તે કારણસર જો દેવાદાર તે માલ આપણને પરત કરે તો તેને કહેવાય વેચાણ માલ પરત। વેચાણ માલ પરતમાં માલ ફરીવાર આપણી પાસે આવી છે એટલે માલ આવે છે તો તેનું ખાતું ઉધાર થાય છે। તેમજ દેવાદારોનું ખાતું હંમેશા ઉધાર થાય છે, પરંતુ અહીંયા દેવાદારોમાં ઘટાડો કરવાનો છે, કારણ કે એટલી રકમ આપણે ઓછી લેવાની થશે, એણે રકમની જગ્યાએ આપણને માલ પરત કર્યો છે। તો દેવાદારોમાં ઘટાડો કરવા માટે તેને જમા કરવામાં આવે છે, એટલે હવાલા નોંધ થાય છે વેચાણ માલ પરત ખાતે ઉધાર, તે દેવાદારો ખાતે। એની અસર શું આપીશું? વેચાણ માલ પરત છે એટલે વેચાણમાંથી માઇનસ કરવાનું છે। વેચાણ ક્યાં હોય છે? વેપાર ખાતાની જમા બાજુ, તો વેપાર ખાતાની જમા બાજુ પર વેચાણમાંથી બાદ કરવાનું। તેમજ દેવાદારો એટલે લેણું, લેણામાં ઘટાડો કરવાનો છે। લેણું ક્યાં હોઈ શકે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, તો મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી
એટલી રકમ બાદ કરવાની થશે. મુખ્ય આ 4 હવાલાઓ તમે જોયા. હજી માલને લગતા અન્ય હવાલાઓ પણ હોય છે, જેમ કે ખરીદ માલ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ. ખરીદ માલ પરત એટલે માલ આપણે પરત કર્યો છે, ખરીદેલો માલ પરત કર્યો એટલે માલ જાય જ છે, અને વેચાણમાં પણ માલ જાય છે, એટલે ભૂલ થઈ શકે. તો ખરીદ માલ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય ત્યારે શું કરવાનું છે? તો ત્યારે તમારે ભૂલ સુધારણા નોંધનો જે નિયમ છે, અનડુ વોટ ઇઝ રોંગ, ડુ વોટ ઇઝ કરેક્ટ, તે નિયમ યાદ રાખવાનો છે, જે તમે ધોરણ 11માં શીખી ચૂક્યા છો. અનડુ વોટ ઇઝ રોંગ, જે ભૂલથી થયું છે તેની અસર રદ કરવાની. જેમ કે ભૂલથી શેમાં નોંધ થઈ છે? વેચાણ નોંધમાં. તો વેચાણ નોંધમાંથી તેને બાદ કરવા માટે વેચાણ ખાતે ઉધાર કરવાનું છે. હંમેશા વેચાણમાં માલ જાય છે એટલે જમા કરીએ, પરંતુ અહીંયા વેચાણમાં એટલો ઘટાડો કરવાનો છે એટલે તેને ઉધાર કરવામાં આવે, એટલે વેચાણ ખાતે ઉધાર. તે દેવાદારો ખાતે, કારણ કે વેચાણ સાથે દેવાદારો જોડાયેલા છે. ખરીદી સાથે લેણદારો જોડાયેલા હોય અને વેચાણ સાથે દેવાદારો જોડાયેલા હોય. વેચાણમાં ઘટાડો થાય એટલે દેવાદારોમાં પણ ઘટાડો કરવો પડે. તો વેચાણ ખાતે ઉધાર, તે દેવાદારો ખાતે. તેની અસર તમારે શું આપવાની છે? તો વેચાણ ખાતે ઉધાર કર્યું એટલે વેચાણમાં ઘટાડો કરવાનો છે. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરવાનું છે. તેમજ બીજી અસર દેવાદારોમાં આપવાની છે. દેવાદારો ક્યાં હોય છે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ. આ ફક્ત અનડુ થયું છે, એટલે જે ભૂલથી નોંધાયું છે તેની અસર આપણે રદ કરી. હવે જે ખરેખર અસર આપવાની છે તે અસર આપીશું. જેમ કે ખરીદ માલ પરતની નોંધ કરવાની છે, તો આપણે ખરીદ માલ પરતની નોંધ કરવાની રહી ગઈ હોય ત્યારે જે નોંધ કરી હતી તે જ નોંધ અહીંયા કરવાની છે, એટલે કે લેણદારો ખાતે ઉધાર. કારણ કે માલ પરત કરીએ તો એટલા લેણદારો ઓછા થાય. લેણદારોનું ખાતું હંમેશા જમા થાય છે, તેમાં ઘટાડો કરવા માટે તેને ઉધાર કર્યું છે. લેણદારો ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે, કારણ કે ખરીદ માલ પરત એટલે કે માલ જાય છે, તો જાય છે એટલે જમા. તેની અસર આપણે પાકા સરવૈયામાં લેણદારો ખાતે આપીશું અને વેપાર ખાતામાં ખરીદીમાંથી તેટલી રકમ બાદ કરવાની થશે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારોમાંથી બાદ, કારણ કે એટલા લેણદારો ઓછા થયા એટલું દેવું ઓછું થયું. તેમજ ખરીદીમાંથી બાદ કરવાનું, કારણ કે એટલો માલ આપણી પાસેથી ઓછો થઈ ગયો છે. એટલે અહીંયા પહેલાં તમારે જે ખોટી નોંધ થઈ છે તે ખોટી નોંધની અસર રદ કરવાની. જે ઉપર આપણે વેચાણ ખાતે ઉધાર, તે દેવાદારો ખાતે કરીને તેની અસર રદ કરી. તેમજ પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કર્યું, તેમજ વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ કર્યું, કારણ કે તે વેચાણ નથી. અને સાથે તેની ખરી અસર શું આપી? લેણદારો ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે, કારણ કે લેણદારોમાં ઘટાડો અને ખરીદીમાં ઘટાડો કરવા માટે ખરીદ માલ પરત ખાતે. તે જ અસર આપણે પાકા સરવૈયામાં અને વેપાર ખાતામાં આપી. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી ઘટાડો કરી દીધો, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કર્યું. એ જ રીતે વેચાણ માલ પરતની નોંધ ખરીદ નોંધમાં થઈ ગઈ હોય. ફરીવાર એ જ નિયમ યાદ રાખવાનો છે, અનડુ વોટ ઇઝ રોંગ, ડુ વોટ ઇઝ કરેક્ટ. એટલે ખરીદી જે કરી છે તે ભૂલથી ખરીદ ખાતામાં નોંધ થઈ ગઈ છે, એની અસર રદ કરવા માટે ખરીદ ખાતાને જમા કરવાનું છે. ખરીદ ખાતું હંમેશા માલ આવે તો ઉધાર થાય છે, તેની અસર રદ કરવાની છે, એટલે તેને જમા કર્યું છે, વિરુદ્ધ અસર આપી છે. એ જ રીતે લેણદારોનું ખાતું હંમેશા જમા થાય છે, પરંતુ અહીંયા ખોટી નોંધ થઈ હતી તો તેને અસર રદ કરવા માટે ઉધાર કર્યું છે, એટલે લેણદારો ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. અહીંયા લેણદારો અને ખરીદી બંનેમાંથી માઇનસ થશે, કારણ કે તેની બંનેની વિરુદ્ધ અસર આપવામાં આવે છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ કરવાનું અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાનું, કારણ કે ભૂલથી ખરીદ નોંધમાં. ખરીદ નોંધ શું હોય છે તે તમે ધોરણ 11માં શીખી ચૂક્યા છો. આ એક પ્રકારની ઉધાર ખરીદીની નોંધ કરવા માટેનો એક ચોપડો બનાવવામાં આવે છે, તેને ખરીદ નોંધ કહેવામાં આવે. જ્યારે ઉધાર શબ્દ આવે તેનો મતલબ કે ત્યારે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે. જો વેચાણ હોય તો દેવાદાર ઊભા થાય અને ખરીદી હોય તો લેણદાર ઊભા થાય, એટલે શાખના વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે. તો અહીંયા લેણદાર અને ખરીદી ખાતે તમારે અસર આપવાની હોય છે. હવે શું કરવાનું છે? ડુ વોટ ઇઝ કરેક્ટ, જે ખરું છે તેની અસર આપવાની છે. ખરું શું છે?
વેચાણ માલ પરતમાં નોંધ કરવાની છે. વેચાણ માલ પરત એટલે જે આપણે વેચેલો માલ હતો તે પરત આવ્યો, આવે એટલે ઉધાર. અને કોને વેચ્યો હોય? વેચેલો માલ હોય અને તે ઉધાર માલ હોય તો તેની સાથે દેવાદાર જોડાય છે. દેવાદારનું ખાતું હંમેશા ઉધાર થાય છે, તે રકમ લેણી નીકળે છે આપણી. પરંતુ અહીંયા માલ વેચેલો છે તે પરત આવી ગયો, એટલો ઘટાડો કરવાનો છે લેણામાં. તો લેણામાં ઘટાડો કરવા માટે દેવાદારને માઇનસ કરવા માટે અહીંયા દેવાદારનું ખાતું જમા કરવામાં આવશે. એટલે એની અસર આવશે વેપાર ખાતાની જમા બાજુ. વેચાણમાંથી વેચાણ માલ પરત તરીકે બાદ કરવાનું છે. અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરવાનું છે. આ તમારા બીજા બે મુખ્ય 4 હવાલા અને બીજા 2 હવાલા એમ કરીને 6 હવાલા માલને લગતા થયા. આગળ માલને લગતા જ હવાલા છે. તે હવાલામાં 16 નંબરનો હવાલો છે ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ હોય. ઉધાર ખરીદી કરી છે એટલે કે માલ આવ્યો છે, પરંતુ તેને આપણે વેચાણ નોંધમાં એટલે ઉધાર વેચાણ તરીકે દર્શાવ્યું. વેચાણ નોંધ એટલે ઉધાર વેચેલ માલની નોંધ. તેની માટે જે ચોપડો બનાવવામાં આવે તેને વેચાણ નોંધ કહેવામાં આવે. તો ઉધાર ખરીદીની જગ્યાએ ઉધાર વેચાણ ગણી દીધું છે. પરિવાર ભૂલ સુધારણા નોંધનો નિયમ, અન્ડુ વોટ ઇઝ રોંગ, ડુ વોટ ઇઝ કરેક્ટ. વેચાણ નોંધમાં નોંધ થઈ એટલે વેચાણ અને દેવાદારને અસર આપવાની છે, પરંતુ વિરુદ્ધ અસર આપવાની છે. વેચાણ ખાતું ઉધાર કરીશું, દેવાદારને જમા કરીશું. એ જ રીતે વાર્ષિક હિસાબોમાં વેચાણમાંથી માઇનસ કરવાનું એટલે વેપાર ખાતાની જમા બાજુ પર વેચાણમાંથી બાદ કરીશું. અને દેવાદારમાં પણ ઘટાડો છે. દેવાદાર ક્યાં હોય છે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો દેવાદારોમાંથી એટલી રકમ બાદ કરી દઈશું. આ થઈ ગયું અન્ડુ. ડુ વોટ ઇઝ કરેક્ટ. ખરું શું નોંધવાનું છે? ઉધાર ખરીદી. તો જે રીતે ઉધાર ખરીદીની નોંધ કરીએ તેમ ખરીદ ખાતે ઉધાર, તે લેણદારો ખાતે. હંમેશા વેચાણ સાથે દેવાદારો જોડાયેલા હોય અને ખરીદી સાથે લેણદારો જોડાયેલા હોય. જો તેમાં ઉમેરો કરવાનો હોય તો ચત્તી અસર આપવાની અને ઘટાડો કરવાનો હોય તો વિરુદ્ધ અસર આપવાની. જેમ કે ઉપર આપણે વેચાણ અને દેવાદાર ખાતે વિરુદ્ધ અસર આપી, પરંતુ ખરીદ ખાતે અને લેણદાર ખાતે ચત્તી એટલે કે સીધી અસર આપીશું. ખરીદ ખાતે ઉધાર, તે લેણદારો ખાતે એટલે ખરીદીમાં ઉમેરો અને લેણદારોમાં ઉમેરો. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ હોય છે અને લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હોય છે. બંનેમાં ઉમેરો થશે. ઉપર વેચાણ અને દેવાદારમાંથી બાદ થયું, અહીં ખરીદી અને લેણદારોમાં ઉમેરો. એ મુજબનો જ બીજો હવાલો છે ઉધાર વેચાણની નોંધ ખરીદ નોંધમાં થઈ ગઈ હોય. અન્ડુ વોટ ઇઝ રોંગ, ડુ વોટ ઇઝ કરેક્ટ. ભૂલથી ખરીદ નોંધમાં નોંધ થઈ તો તેની વિરુદ્ધ અસર આપીને તેની અસર રદ કરી દઈશું. લેણદારો ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. લેણદારોનું ખાતું હંમેશા જમા થાય છે, ખરીદીનું ખાતું હંમેશા ઉધાર થાય છે. તેની વિરુદ્ધ અસર આપવા માટે લેણદારોનું ખાતું ઉધાર કર્યું અને ખરીદીનું ખાતું જમા કર્યું. એટલે સ્વાભાવિક છે વિરુદ્ધ અસર આપીએ એટલે બંનેમાં બાદબાકી થશે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ કરીશું અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરીશું, કારણ કે ભૂલથી ખરીદ નોંધમાં નોંધ થઈ છે. ખરેખર શું છે? તે વેચાણ છે, ઉધાર વેચાણ છે. એટલે જ્યારે પણ ઉધાર વેચાણ હોય તો દેવાદારને અસર થશે અને વેચાણને અસર થશે. દેવાદારોમાં ઉમેરો થશે અને વેચાણમાં ઉમેરો થશે. એટલે દેવાદાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, કારણ કે વેચાણ કરવાથી માલ જાય છે. તો એની અસર આપણે વાર્ષિક હિસાબોમાં ક્યાં આપીશું? દેવાદારો એટલે લેણું. લેણામાં ઉમેરો થયો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો કરવાનો. એ જ રીતે વેચાણ એટલે કે માલ જે ગયો છે તેમાં પણ ઉમેરો થયો તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો કરી દઈશું. આગળનો જે હવાલો છે તે છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજની નોંધ આગળ આપણે જોઈ ચૂક્યા છીએ પહેલાં ચેપ્ટરની અંદર. ફરીવાર જોઈ લઈએ. મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ શું છે? તમે જાણો છો કે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત જે કંઈ પણ લાવે તેને મૂડી કહેવામાં આવે. અહીંયા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે તો ભાગીદારો જે રોકડ માલ કે મિલકત ધંધામાં ધંધો કરવા માટે લાવે છે તેને મૂડી કહેવામાં આવે છે. એ મૂડી પર વ્યાજ ચૂકવવું ફરજિયાત નથી, પરંતુ કરારમાં જોગવાઈ જો કરેલું હોય તો મૂડી પર વ્યાજ ચૂકવી શકાય. જો કરારમાં જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ કે ઉપર પર વ્યાજ ચૂકવવાનું હોતું નથી. પરંતુ જો કરારમાં જોગવાઈ કરેલી હોય તો પેઢી ભાગીદારોને મૂડી પર વ્યાજ ચૂકવશે અને ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે.
મૂડી પર વ્યાજ શું છે? ધંધા માટે ખર્ચ છે. તો એ ખર્ચ છે એટલે ખર્ચનું ખાતું ઉધાર થશે. તમને યાદ જ હશે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે લાભ જમા કરો. તો અહીંયા મૂડી પર વ્યાજ ખર્ચ છે એટલે તેને ઉધાર કરીશું અને તે ભાગીદારોની મૂડીમાં ઉમેરાય છે એટલે તે મૂડી ખાતે જમા થશે. તો મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી ખાતે, કારણ કે તેને રોકડમાં ચૂકવાતું નથી પરંતુ ભાગીદારોના મૂડી ખાતામાં ઉમેરવામાં આવે છે. એટલે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી ખાતે. મૂડી પર વ્યાજ એ ખર્ચ છે. ખર્ચને આપણે નફા નુકસાન ખાતામાં દર્શાવીએ છીએ પરંતુ આ ભાગીદારોની મૂડી પર વ્યાજ છે એટલે કે પેઢીએ ભાગીદારોને ચૂકવવાનો ખર્ચ છે. તો તમે જાણો જ છો પેઢીએ ભાગીદારોને ચૂકવવાનો ખર્ચ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અન્ય ખર્ચ હોય તો નફા નુકસાન ખાતામાં, પરંતુ ભાગીદારોને ચૂકવવાનો ખર્ચ હોય કે ભાગીદારો પાસેથી લેવાની ઉપજ હોય કે આવક હોય તો તેની અસર તમે નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારોના મૂડી ખાતામાં આપો છો. અહીં પુસ્તકની અંદર તમને બતાવ્યું છે તે પ્રમાણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરવામાં આવે છે પરંતુ આપણે તો મૂડી ખાતું બનાવીએ છીએ અલગ એટલે મૂડી ખાતામાં જમા બાજુ પર દર્શાવવામાં આવશે. એટલે એની વાર્ષિક હિસાબોમાં અસર આપણે આપીશું ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ એક અસર આવશે. મૂડી પર વ્યાજ કરીને તેનો ખર્ચ દર્શાવવામાં આવશે અને જેટલા ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવાનો છો તેને ઇનરમાં લખીને આઉટરમાં લઈ જવાશે. તેની સામે મૂડી ખાતાની અંદર જમા બાજુ પર મૂડી પર વ્યાજ લખીને તેની અસર દર્શાવવાની હોય છે. દરેક ભાગીદારના રકમના ખાનામાં તે દર્શાવવામાં આવશે. એ જ રીતના ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક કહેવાય. આ આવક કોણ આપશે? ભાગીદારો ચૂકવશે. એટલે ભાગીદારોનો ખર્ચ છે અને પેઢીની આવક છે. મૂડી પર વ્યાજ એ પેઢીનો ખર્ચ છે, ભાગીદારોની આવક છે. જ્યારે ઉપાડ પર વ્યાજ તે પેઢીની આવક છે અને ભાગીદારોનો ખર્ચ છે. તો ઉપાડ પર વ્યાજની નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર, કારણ કે ઉપાડ પર વ્યાજનું ખાતું બંધ કરીને ઉપાડ ખાતે લઈ જવામાં આવે છે. જે રીતે મૂડી પર વ્યાજનું ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવાય તે રીતના ઉપાડ પર વ્યાજનું ખાતું ઉપાડ ખાતે લઈ જવામાં આવે છે. તો ઉપાડ ખાતે ઉધાર એટલે કેટલી રકમમાં વધારો થયો અને ઉપાડ પર વ્યાજ કેમ કે પેઢીની આવક છે, ઉપજ છે. ફરીવાર યાદ રાખી લઈએ, અહીં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગશે. ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક કહેવાય એટલે તેને જમા કરવામાં આવશે. અહીંયા તમારે શું કરવાનું છે? અહીં તમને પુસ્તકમાં દર્શાવ્યું છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરો કરો, પરંતુ આપણે મૂડી ખાતા અલગ બનાવીએ છીએ એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ દર્શાવવામાં આવે છે. જો તમે ઉપાડ ખાતું અલગ બનાવતા હોય તો ઉપાડ ખાતામાં ઉપાડ પર વ્યાજ દર્શાવવાનું હોય છે ઉધાર બાજુ પર, પરંતુ ઉપાડ ખાતું જો અલગ ન બનાવતા હોય ને મૂડી ખાતામાં જ દર્શાવવાનું હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ દર્શાવવું પડે. અને કેમ કે પેઢીની આવક છે અને તે આવક ભાગીદારો પાસેથી મળવાપાત્ર છે એટલે તેની અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપવી પડે. અન્ય કોઈ જગ્યાએથી આવક થવાની હોય તો તેને નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવું પડે, પરંતુ અહીંયા ભાગીદારો પાસેથી આ ઉપજ થવાની છે એટલે તેને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર દર્શાવવો પડે. ત્યારબાદ છે ભાગીદારને ચૂકવવાનો પગાર. આપણે જાણીએ છીએ કે પેઢી અને ભાગીદારો વચ્ચે જે આર્થિક વ્યવહારો થાય છે, નાણાકીય વ્યવહારો થાય છે તેની નોંધ ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે આપવામાં આવે છે અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતું પેઢીના પક્ષે બનાવવામાં આવે છે જ્યારે મૂડી ખાતું ભાગીદારોના પક્ષે બનાવવામાં આવે છે. એટલે ભાગીદારને ચૂકવવાનો પગાર એ પેઢીનો ખર્ચ કહેવાય. પેઢીનો ખર્ચ છે એટલે ભાગીદારોના પગાર ખાતે ઉધાર ખર્ચ તરીકે ઉધાર કર્યું છે તે ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા કરવામાં આવશે. આ ભાગીદારોનું પગાર ખાતું જે છે તે બંધ કરીને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવશે. એક ભાગીદાર હોય તો સીધું જ લખી દેવામાં આવે છે, જ્યારે એકથી વધારે ભાગીદારને જો પગાર ચૂકવવાનું હોય તો શીર્ષક આપવાનું હોય છે પગાર ખાતે અને અંદર જેટલા ભાગીદારોને પગાર ચૂકવવાનો હોય તેને ઇનરમાં અલગ અલગ દર્શાવીને તેને ઓવરઓલ સરવાળો બહાર લઈ જઈ શકાય, પરંતુ મોસ્ટલી પગાર એકાદ ભાગીદારને જ આપવાનું દર્શાવેલું હોય તો તે સીધું બહાર આઉટરમાં બતાવી દેવામાં
આવે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અસર આવશે અને ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા થશે. જો અસ્થિર પ્રકારનું મૂડી ખાતું હશે તો મૂડી ખાતે અસર આવશે. સ્થિર પ્રકારનું મૂડી પદ્ધતિ હશે તો ચાલુ ખાતે જમા કરવામાં આવશે. તે રીતના ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ એટલે ચાલુ ખાતામાં જમા બાજુ જ દર્શાવવામાં આવશે. ચાલુ ખાતામાં જમા થશે અને ચાલુ ખાતા પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે. જે રીતના મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે તે રીતના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પણ પેઢી માટે ખર્ચ છે. તો જે રીતે તમે મૂડી પર વ્યાજની અસર આપો છો તે જ રીતે ચાલુ ખાતાના જમા બાકીનો વ્યાજની અસર આપવાની હોય છે. જમા બાકીની વ્યાજ એટલે ચાલુ ખાતા પર વ્યાજ ખાતે ઉધાર અથવા ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ ખાતે એટલે કે ભાગીદારના ચાલુ ખાતે જમા કરવાનું છે અને આ ખર્ચ પેઢીએ ભાગીદારને ચૂકવવાનું છે. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવું પડે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ એક અસર અને બીજી અસર ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ. જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતામાં જમા બાજુ આવશે. ઉધાર બાકીનું વ્યાજ ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે. એટલે નીચેનો જે હવાલો છે તે છે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ. તેની અસર તમારે ઉપાડ પર વ્યાજની જે અસર આપીએ છીએ તે પ્રમાણેની અસર આપવાની હોય છે. ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે ચાલુ ખાતાના વ્યાજ ખાતે. આ ચાલુ ખાતાનું વ્યાજ જે છે ઉધાર બાકીનું વ્યાજ તે ભાગીદારોએ ચૂકવવાનું છે, પેઢીને ચૂકવવાનું છે. એટલે પેઢીની ઉપજ કહેવાશે. તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ એક અસર અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. કારણ કે ભાગીદારી પાસેથી મળવાપાત્ર આવક છે પેઢીની એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર દર્શાવવામાં આવશે. ત્યારબાદનો હવાલો છે ભાગીદારની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ. ભાગીદારની લોન છે, લોન કોઈની પણ હોય તો તેની ઉપર વ્યાજ ચૂકવવું પડે. પરંતુ ભાગીદારની લોન છે એટલે તે આંતરિક પક્ષકારની જ લોન છે તે છતાં પણ તેને લોન છે એટલે વ્યાજ ચૂકવવું પડે. જો દર્શાવ્યું હોય તો તે ટકાવારી મુજબ અને ન દર્શાવ્યું હોય તો તેને ઓછામાં ઓછું 6% વ્યાજ તો વાર્ષિક ચૂકવવું જ પડે. તો ભાગીદારની લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો લોન પર વ્યાજ ખાતે ઉધાર કારણ કે તે પેઢી માટે ખર્ચ છે. તે ભાગીદારની લોનના બાકી વ્યાજ ખાતે કારણ કે આપણું દેવું કહેવાશે. તો લોન પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારની લોનના બાકી વ્યાજ ખાતે. ચૂકવેલું હોય તો રોકડમાં જતું રહેશે પરંતુ અહીંયા તો બાકી છે એટલે તેને દેવા તરીકે દર્શાવવું પડે. તેની અસર ક્યાં આપીશું તો લોન કોઈની પણ હોય, ત્રાહિત પક્ષકારની હોય કે ભાગીદારની હોય, તેનું વ્યાજ તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું હોય છે. અને તેની બીજી અસર તે બાકી છે એટલે મૂડી દેવા બાજુ દર્શાવવાનું કારણ કે બાકી હોય વ્યાજ ચૂકવવાનું તો તે દેવું કહેવાય. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. ત્યારબાદનો હવાલો છે સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી. તમે જાણો છો કે વર્ષના અંતે જ્યારે નફો થાય છે તે નફામાંથી બધી રકમ ભાગીદારોને નફા તરીકે આપી દેવાના બદલે અમુક રકમ આકસ્મિક સંજોગો માટે અનામત રાખવામાં આવે છે. તો તેવી સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવાની હોય તો એમ તો આપણે ધોરણ 11માં શીખ્યા હતા કે નફા નુકસાન ખાતેથી સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવાય છે. પરંતુ અહીંયા ભાગીદારો છે, એકથી વધુ ભાગીદારો હોવાથી તે દરેકના નફામાંથી આ અનામત ઊભું કરવાનું હોય છે. એટલે એની અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતે આપીશું. તેની અસર થશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કારણ કે નફામાં એટલો ઘટાડો થાય છે અને કોઈ પણ અનામતનું ખાતું હોય તો તે જમા થાય છે એટલે તે સામાન્ય અનામત ખાતે જમા. એટલે તેની હવાલા નોંધ થશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર છે એટલે સ્વાભાવિક છે આપણે એની એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપી દઈશું. આ અસર કઈ રીતે અપાશે? તમારે ખાતું બંધ કરતી વખતે જે નફો મળે છે તે નફામાંથી આ અનામત ઊભું થાય છે. એટલે જમા બાજુનો સરવાળો કર્યા પછી તેમાંથી બાકીને જે ખર્ચા હોય છે જે પેઢીએ ભાગીદારને ચૂકવવાના છે તે તમામ રકમ બાદ કર્યા પછી સામાન્ય અનામત ઊભી કરવાની હોય છે. અને ત્યારબાદ
બચેલો નફો વધતો નફો ભાગીદારોને તેમના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં જો આપેલું હોય તો ને ના આપેલું હોય તો સરખા પ્રમાણમાં વહેંચણી કરવાની હોય છે. તો અહીંયા એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર કેમ કે આ અનામત પેઢીમાં ઊભું થાય છે એક પ્રકારનું દેવું જ છે, તે ભાગીદારોને ચૂકવવાની રકમ છે, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામતમાં તેને ઉમેરવામાં આવશે. તો વિદ્યાર્થીની મિત્રો, આજ સુધી આપણે ટોટલ 24 હવાલા જોઈ ગયા. તે હવાલાઓ તમારે યાદ કરી લેવાના છે અને તમારી નોટબુકમાં લખી લેવાના છે. આગળ થોડા હવાલા બાકી છે, 33 સુધીના હવાલા હોય છે. તે હવાલા આવતા સેશનમાં શીખીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.